પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિમાં હવે ભયંકર વળાંક આવ્યો છે, જ્યાં એક તરફ હોર્મુઝની ખાડીમાં જહાજ ઉપર મિસાઇલ એટેક થઈ રહ્યો છે અને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, અને બીજી તરફ વોશિંગ્ટનથી લઈને પ્યોગયાન સુધી નવો તણાવ ઊભો થઈ ગયો છે. સેન્ટિનલ-1 સેટેલાઇટની જે નવી તસવીરો સામે આવી છે મિત્રો, તે ખૂબ જ ચોંકાવનારી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોર્મુઝના ઉત્તર તરફના ઈરાની રસ્તા પર એક મોટા જહાજમાં આગ લાગી ગઈ છે, અને શરૂઆતના રિપોર્ટ મુજબ ઈરાનની સેનાએ ક્રૂઝ મિસાઇલથી આ જહાજને ટાર્ગેટ કરીને તોડી પાડ્યું છે અને તેમના પર ભયંકર હુમલો કર્યો છે. સામાન્ય રીતે અમેરિકાના સપોર્ટવાળા દક્ષિણ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ ઉત્તર તરફ આવો હુમલો પહેલીવાર જોવા મળ્યો છે. અને આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે દરિયાઈ રસ્તા પર ઈરાન પોતાની પકડ જરાય ઢીલી કરવા માટે તૈયાર નથી. લશ્કરી મોરચે ધાર્યું પરિણામ ન મળતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન સામે ઇકોનોમી ડી-ડે એટલે કે મોટા પાયે આર્થિક લડાઈની જાહેરાત કરી દીધી છે. અને સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે જે ધમકી આપી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. આ સાથે જ કિંગ જોન ઉનને લઈને પણ સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. નોર્થ કોરિયાના જે તાનાશાહી નેતા છે તેમની બહેને સૌથી મોટું નિવેદન અને ડોનાલ્ડ ટ્રમ્પને વળતો જવાબ આપ્યો છે, તેના વિશે પણ વાત કરીશું. સાથે જ ઈરાનના જે ફોરેન મિનિસ્ટર છે અબ્બાસ અરાગચી, તેમનું પણ મોટું નિવેદન આવ્યું છે, તેના વિશે પણ વાત કરીશું. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું તમે ભૂલી જાઓ છો, એટલે બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન અથવા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી છે કે દુનિયાનો જે પણ દેશ, બેંક, એરપોર્ટ કે મોટી કંપની ઈરાનને તેલ વેપારમાં કે પૈસાની લેવડ દેવડમાં સાથ આપશે અથવા પૈસાનો ટેકો આપશે, તેના પર અમેરિકા કડક એક્શન લેશે તેવી ખુલ્લી ધમકી હવે ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધી. ટ્રમ્પનો આ સીધો ઇશારો ચીન અને રશિયા તરફ છે, કારણ કે બંને દેશો મુશ્કેલ સમયમાં ઈરાનની પડખે ઊભા રહ્યા હતા અને તેને સતત મદદ કરી રહ્યા હતા. હુમલાઓથી ઈરાન ન ઝૂક્યું, એટલે હવે અમેરિકા પૈસા અને વેપાર અટકાવીને દબાણ વધારવા માટે મેદાનમાં ઉતરી ગયું છે. જોકે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ આનો તરત જ વળતો જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે ટ્રમ્પનું આ પગલું બીજું કંઈ નથી, પરંતુ અમેરિકા પર ચડેલા અબજો રૂપિયાના સરકારી કરજ અને વધતા વ્યાજના બોજ પરથી પોતાની જનતાનું ધ્યાન હટાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે અમેરિકાની આ નીતિ, જે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આખા વિશ્વમાં સામે આવી છે, અમેરિકાની નીતિ, તેમને આર્થિક ગુંડાગીરી ઈરાને ગણાવી છે. આ બધા વચ્ચે ઉત્તર કોરિયાના મોરચે પણ ટ્રમ્પ માટે મોટો ઊંધો દાવ સાબિત થયો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મોટો દાવ કર્યો હતો કે કિંગ જોંગ ઉન સાથે તેમની વાતચીત ચાલી રહી છે અને પોઝિટિવ વાતચીત થઈ અને મામલો આગળ વધી રહ્યો છે. પરંતુ ઉત્તર કોરિયાની સરકારે અને ખાસ કરીને કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે તરત જ આ વાતને સાવ ખોટી ગણાવીને ફગાવી દીધી છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બંને દેશોના નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. હકીકતમાં જ્યારે દક્ષિણ કોરિયાએ ઈરાન સામે અમેરિકાનો સાથ આપવાની ના પાડી હતી, ત્યારે ટ્રમ્પે નારાજ થઈને દક્ષિણ કોરિયા સાથેની લશ્કરી કવાયતો ઘડી દીધી હતી અને કિંગ જોન ઉન સાથે દોસ્તીનો દેખાડો કરવા ગયા હતા, જે સાવ પોકળ સાબિત થયો છે. જમીની હકીકત એ છે કે ઈરાને હવે હોર્મુઝની ખાડીમાં પોતાની કાયમી ટેક્સ નિયમ લાગુ કરી દીધો છે અને નિયમ મુજબ ટેક્સ ન ભરવા બદલ દુબઈ, અબુધાબીથી પાકિસ્તાન જઈ રહેલા કોરલ, પેન્સિઝન તેમજ ચીનના મોટા ઓઇલ ટેન્કર, જેમનું નામ છે ઇરેક્ટરને દરિયાના રસ્તામાંથી જ પાછા વાળી દીધા હતા અને તેમને અટકાવી દીધા હતા. એટલે કે હવે જે જહાજ ટેક્સ નહીં ભરે તેને ઈરાન આગળ વધવા નહીં દે. આ સિવાય ફાઇનાન્શિયલ ટાઈમ્સનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેના મુજબ જો અમેરિકા દબાણ વધારશે તો ઈરાન હવે માત્ર આ વિસ્તાર પૂરતું જ નહીં, પરંતુ યુરોપમાં આવેલા બ્લેગેશિયાના બેઝમેર એરબેઝ અને સાયપ્રસ જેવા અમેરિકી લશ્કરી મથકો પર સીધો મિસાઇલ હુમલો કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ ગ્લોબલ પ્રેશર અને યુદ્ધ વચ્ચે પણ ઈરાને શરૂઆતના 4 મહિના જ તેલ વેચીને $7.5 અબજ કમાણી કરી લીધી, જે સૌથી મોટો આંકડો છે, જે ગયા વર્ષ કરતાં 1.5 ગણી વધારે કમાણી કરી છે. આખો ઘટનાક્રમ સાબિત કરે છે કે યુદ્ધ હવે માત્ર સરહદો પૂરતું જ સીમિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે ફેલાઈ ગયું છે અને જેની અસર આખા વિશ્વના તમામ મોટા દેશો પર પડવાની છે. આ સમગ્ર ઘટનાને લઈને જે ડોનાલ્ડ ટ્રમ્પનું નોર્થ કોરિયાના
કિંગ જોંગ ઉનની બહેનનું જે નિવેદન સામે આવ્યું છે, સાથે જ અબ્બાસ અરાગચી જે ઈરાનના ફોરેન મિનિસ્ટર છે તેમનું નિવેદન સામે આવ્યું છે. તે તમામ નિવેદનોને લઈને, સ્ટેટમેન્ટને લઈને અને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમને જ્યાં ઠીક લાગે ત્યાં શેર કરી શકો છો. અને તમે જો અમેરિકાથી આ વિડીયો જોઈ રહ્યા હો તો કમેન્ટમાં જરૂર પિંગ કરજો. મળીશું નવા એપિસોડ સાથે. જે લોકોએ અંત સુધી વિડીયો જોયો છે તેમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.